यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमः तस्मै विष्णवे प्रभविष्णवे। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। सहजानंद गुरुं भजे सदा। श्रीमद् भागवत जी नी कल्याणकारी सप्ताह ज्ञान यज्ञ कथाना विद्वान वक्ता आत्मीय व्यास स्वरूप पूज्य रविन्द्र भाई जोशी, संहिता पाठ में विराजमान सौ भगवत चरण अनुरागी भूदेवो, गोंडलिया परिवारना सौ भगवत भक्तो, खास करीने जेवो मोक्षभागी पुण्यात्माओ छे, देवराज भाई, गंगाबेन, हरजी दादा, छगन भाई, जीजीबेन, पोपटभाई, जीवीबेन, कंचनबेन, पिंटूभाई, आ बधा तमारा परिवारना स्वजनोना मोक्षार्थे पितृओना कल्याण अर्थे योजायेली आ दिव्य भागवतजीनी कथा में उपस्थित मारी साथे पधारेला मारा आत्मीय स्नेही वडील सद्गुरु शास्त्री स्वामी धर्मविहारी दास जी, स्वामीनारायण गुरुकुल ढसा, पूज्य वडील कोठारी स्वामी विश्वजीवन दास जी गढ़ड़ा, अमरा शिष्यों पार्षदों, सौ गोंडलिया परिवार, विशेष प्रदीप भाई, नयन, सौ गोंडलिया परिवारना परिवारजनों, गामना सर्वे भाविक भक्तों, बार गाम थी आमंत्रित सौ मेहमानों, केदारनाथ थी पधारेला पूज्य माताजी, आजे विक्रम संवत 2082 सालनी कार्तकवदी चतुर्थीनो दिवस है। शनिवार है। गामनु महत् भाग्य है कि अहींया पितृओना मोक्षार्थे श्रीमद् भागवतजीनी कथा जेमना परिवार में पवित्र धन आव्युं छे एमणे आयोजित करी छे। भगवान ने कथा एमा प्रीति अने ए पण कार्तक मास में ए पण पवित्र ब्राह्मणना मुखे एमांय पितृओना कल्याण अर्थे आ गोंडलिया परिवारनु मानु छूं के बहु मोटू महत्भाग्य है। आ पहली कथा है पितृओना कल्याणार्थे के पहला करी है? पहली कथा त्रीजी है। पहला भागवतजी नी करी थी, बे त्रणे त्रण। हूँ मारी आ 54 वर्षनी उम्र थई एमां
ઘણી બધી કથાઓમાં ગયો છું, પરંતુ એક પરિવાર પિતૃઓના અર્થે પહેલી, બીજી ને આ ત્રીજી કથા તમે એવું કહો છો કરી રહ્યો છે, મારા માટે બહુ ઉદાહરણીય પ્રસંગ છે. અને જે બધા અદબ પાડીને બેઠા છે ને આપણે બધા જોઈ રહ્યા છીએ અને અમે અહીં સોફામાં બેઠા છીએ, બધા માટે આ અનુકરણ કરવા જેવો પ્રસંગ છે. કારણ કે પિતૃઓનું કલ્યાણ કોઈ ઈચ્છતું નથી. પિતૃઓની જમીન લઈ લે છે, પિતૃઓનું સોનું, ચાંદી, સાડીઓ પણ વેચી લે છે, પિતૃઓના મકાન વેચી લે છે, પિતૃઓના બળદ અને ગાયના પણ ભાગ કરે છે. પિતૃઓની પાછળ કોઈ શ્રાદ્ધ, કોઈ પિંડ, કોઈ તર્પણ, પિતૃઓની પાછળ કોઈ ભાગવતજીની દિવ્ય કથા, આ તો બહુ જેના કુટુંબમાં ધર્મ હોય, જ્ઞાન હોય, જેને પૈસા કમાયા પછી પણ અમરીશ જેવો વૈરાગ્ય હોય, એ કરી શકે. બધાનું આ કામ નથી, છાતીવાળાનું કામ છે. ઘણા પારાયણ કરતા હોય છે તો સોશિયલ સ્ટેટસ માટે કરતા હોય છે. વક્તા પણ એવા લાવે જે સોશિયલ સ્ટેટસ બતાવે, અને આયોજન પણ એવું કરે જેમાંથી સામાજિક દરજ્જો ઊભો થાય. તમને બધાને ધન્યવાદ છે, તમે તમારા પિતૃઓના કલ્યાણ અર્થે એમને રાજી કરવા આ કામ કર્યું છે. કારણ કે જેના પર પિતૃ રાજી થાય ને એને 5-6 વસ્તુ મળે છે. પિતૃ જેના પર રાજી થાય ને એને સર્વપ્રથમ છે ને, શાસ્ત્ર એવું કહે છે, સ્કંદ પુરાણ એવું કહે છે કે એને સર્વપ્રથમ સંતતિ મળે છે. સંતતિ પુમ ત્રાયતે ઇતિ પુત્ર. પુત્રની વ્યાખ્યા શાસ્ત્રમાં પુમ નામના નરકમાંથી જે ખેંચીને પોતાના વડીલોને લઈ આવે એને પુત્ર કહેવાય કે પુત્રી કહેવાય. હવે અહીંયા તો પહેલાંથી જ આવ્યો મનુષ્ય જન્મમાં ત્યાંથી પીતો થઈ ગયો હોય, ઈંડા ખાતો થઈ ગયો હોય, સિગરેટ પીતો થઈ ગયો હોય, જુગાર રમતો થઈ ગયો હોય, શ્રાવણ મહિનો ક્યારેય કોરો જ ના કાઢ્યો હોય, વિશ્વાસઘાતી હોય, કપટી હોય, એ પોતાના માતા પિતાઓને કેવી રીતે નરકમાંથી છોડાવી શકે? હવે જે પિતૃઓનું આવું સુંદર મજાનું કાર્ય કરે છે એની સંપત્તિ પછી પહેલાં સંતતિ સારી પાકે છે. મેં ઘણીવાર એવું સાંભળ્યું છે, નજરે પણ જોયું છે. સારંગપુરમાં હનુમાનજી મહારાજ પાસે જ્યારે કોઈ પિતૃ હાજર થાય ત્યારે કે હું નતો ગર્ભ રહેવા દેતો, મેં ઘરમાં છોકરાઓના કોઈના જન્મ નથી થવા દીધા, એવું પિતૃ કહેતા હોય છે. કેમ? પિતૃની પાછળ એક્સિડન્ટમાં ધામમાં ગયા, સૂતા સૂતા એને ખબર જ નથી અને દેહ પડી ગયો, કોઈએ એની હત્યા કરી નાખી છે, ઘણાની હત્યા થઈ જાય છે તોય આપણને ખબર નથી પડતી, ઘણાને તો ગર્ભમાં મારી નાખવામાં આવે છે. દીકરી છે તો અત્યારે દીકરીનો તો જન્મ જ નહીં, હજુ તો ડેવલપ થઈ, જીવ આવ્યો જીવ આવી ગયો અને થોડી ડેવલપ થઈ, ત્યાં આત્મસંશોધન બધા પુરુષો ભાઈઓ ઓનલાઈન જોઈ રહેલા પછી સાંભળનારા અહીં બેઠેલા બધા કરજો એટલે ખબર પડશે આપણા હાથે કેટલી હત્યાઓ થઈ છે. ના થઈ હોય તો ભગવાનની કૃપા આપણા હાથે. તો એ જે પિતૃ જે છે, જે વંશમાં જન્મનારો છે કે જન્મ્યો છે, એ રાહ જોઈ રહ્યો છે કે જોઈ રહ્યા છે રાહ. એ દેવ છે. કારણ કે જે સ્વ લખીએ છીએ આપણે, સ્વર્ગસ્થ, એ બધામાં લખવામાં આવ્યું સ્વ. મેં વાંચ્યું
લગભગ બધાના નામ આગળ સ્વ સ લખેલું છે. તો સ્વર્ગની અંદર પણ શું વ્યવસ્થા છે ખબર છે? શાસ્ત્ર એવું કહે છે, જેમ કથામાં બધા લીલાચરી, તો સ્વર્ગમાં વ્યવસ્થા એવી છે કે એને એના કરતાં અનંત ગણા ભોગ મળે છે, પણ એને પાણી પીવાની વ્યવસ્થા ત્યાં નથી. સરસ મજાના ફળ ફ્રૂટ લાગેલા, લૂમ ઝૂમ થયેલા ફળ ફ્રૂટ છે. પ્રદીપભાઈ, આફ્રિકા રહો છો તમે, આફ્રિકામાં કોઈ પણ ટ્રી નાખો એટલે આમ 3 વર્ષમાં તો કોઈ એની ડાળી બાકી ના રહે એવા આવે. 12 માસ તમને કેરી ફળતા આંબા હોય. પણ હવે એ પિતૃઓની એ દશા છે કે જવાનું છે વિમાનમાં, સ્વર્ગમાં ફરવાનું છે વિમાનમાં, પણ એ તોડી નથી શકતા એ ફળને. પાણીની નદીઓ વહે છે પણ પાણી પી નથી શકતા. હવે એને પાણી પાવાનું છે, તર્પણ કરવાનું છે. તો ભાગ્યશાળી પુરુષ હોય એ કેદારનાથમાં જઈને મહિનો રહીને તર્પણ કરે પિતૃઓનું, કે બદ્રીનાથમાં જઈને પિતૃઓનું તર્પણ કરે, કે મહી કે સાબરમતી કે પછી ગંગાજીના કિનારે કે કોઈ ઘેલાના કિનારે જાય, નર્મદાજી જે કલ્પલત્તા છે, કલ્પોથી વહે છે, એને કિનારે જઈને પિતૃઓનું તર્પણ કરે. એટલે પહેલામાં પહેલી સંતતિ આપે છે પિતૃઓ. કથાનું એ ફળ છે, ભગવાનના ચરણમાં અનુરાગ થાય. બીજું સંપત્તિ આપે છે. સ્વામી બહુ ધંધા કર્યા, પૈસા જ નથી મળતા, પણ ક્યાંથી મળે? તારો જન્મ જેના કારણે છે એને તો ક્યારેય રાજી નથી કર્યા. સંપત્તિ દબાઈને બેસી ગયો, બેંકોમાં મૂકી આવ્યો, અમરેલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં પૈસા જમા કરી દીધા, બેંક ઓફ બરોડામાં મૂકી દીધા, પેટ્રોલ પંપ નાખી આવ્યો, ખેતરો લીધા. પિતાની પાછળ એક સારા પવિત્ર આવા ભૂદેવને બોલાવી નાનકડી એવી ઘરની કથા ન કરાવી. એટલે સંપત્તિનું કારણ પણ પિતૃઓનો રાજીપો છે. હું એવું માનું છું કે તમે પરિવારે જે સંપત્તિ પિતૃઓના અર્થે પહેલાં ખર્ચી છે ને, એટલે અત્યારે તમે સુખી થઈ રહ્યા છો. મારું આવું માનવું છે. તમારી આ જે કોઈ નાની મોટી હવે તમારો જે પ્રોગ્રેસ છે એ જોઈને. ત્રીજું, એ વિદ્યા આપે છે. પિતૃઓ વિદ્યા આપે છે. સ્વામી, આ છોકરો ભણવામાં ડલ છે, આશીર્વાદ આપો. આશીર્વાદ એ ઓછું કામ થાય. તમારા બાપ દાદાઓને પહેલાં રાજી કરો, જેના ફોટા પહેરવ્યા હોય ઘરમાં, ભીતે લબડાવી દીધા ગયા પછી. એને કોઈ દી પાણી પાવાનો વિચાર ધામમાં ગયા પછી કર્યો ખરો? એનું તર્પણ કર્યું ખરું? એનું પિંડ કર્યું ખરું? એનું શ્રાદ્ધ કર્યું ખરું? શ્રાદ્ધ કરે તો બાયો બનાવી દે, ખીર ને પૂરી તો નાખી આવે આમ થોડું. શ્રાદ્ધ વિધિવત કર્યું ખરું? ના. તો એ વિદ્યા આપે છે. મેં અનુભવ એવો કરેલો છે કે પિતૃ ઈચ્છે તો વિદ્યા વધે, પિતૃ ઈચ્છે તો વિદ્યા ઘટે પણ ખરી. જેના ઘરમાં પિતૃ રાજી છે એને ત્યાં વિદ્યા સતત વહ્યા કરે છે, વિદ્યા આવ્યા કરે છે. નંબર 4, મેં પહેલાં કીધું સંતતિ, પછી સંપત્તિ, ત્રીજા નંબરે કીધી વિદ્યા, પછી એને કીર્તિ આપે છે. પિતૃઓ જેના પર રાજી છે એને કીર્તિ મળે છે. ઘણા એવું કહેતા હોય અમે તો બહુ કામ કર્યું પણ હાડું અમને તો અબજસ જ મળે. પિતૃને રાજી કરો, એની પાછળ પારાયણ કરો, એની પાછળ કથા કરો. અચ્છા, એ સ્વર્ગ આપે છે. પિતૃ સ્વર્ગ આપે, શાસ્ત્ર કહે છે. સ્વર્ગ એટલે ઉર્ધ્વ ગતિ, કલ્યાણનો માર્ગ એ આપે. અને પિતૃ મોક્ષ આપે. મોક્ષ તો ભાગવતજી પોકારીને કહે છે કે નારાયણ સિવાય કોઈ ના આપે. 36,000 વર્ષ સુધી રાજ્ય કરેલા મુચકુંદજીને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જ્યારે ગુફામાં દર્શન આપવા માટે ગયા, જુનાગઢ જગાડ્યા મુચકુંદને, કાલ યવનને નિમિત્ત બનાવીને મુચકુંદજી જાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યું.
પછી ભગવાનની એણે સ્તુતિ કરી છે. વિમોહિતોયમ જનઈશ માયયા, ભગવાન તમારી માયાથી હું મોહિત થઈ અને આટલા બધા હજારો 36,000 વર્ષ રાજા તરીકે મેં રાજ ભોગ્યું. એટલું નહીં, મને દેવતાઓ પણ સહાય કરવા માટે આવતા હતા. યમ, વરુણ, અગ્નિ આ બધા મારી સહાયતામાં હતા. દેવતાઓ એમની સહાયતામાં હતા મુચકુંદ રાજાની. તો મને ભગવાન ભજવાનું ન સૂઝ્યું. ભગવાન ભજાય. હમણાં જે હરે કૃષ્ણ 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 હરે હરે એવું શાસ્ત્રીજીએ છેલ્લે ગવડાયું. ગાયું જ નહીં ને જિંદગીમાં ક્યારે એકાંતમાં બેસીને પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ધૂન ના કરી. ક્યારેય નાતા સ્નાન કરતા કરતા પણ નારાયણ 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 એવું કર્યું જ નહીં. મોક્ષ કેમ થાય? જેને પિતૃદોષ છે એ ક્યારેય નારાયણનું નામ ન લઈ શકે. ચોરે બેસે, બાકડે બેસે, ગામના ઓટલે બેસે, રામજી મંદિરના ચોરે જઈને ગપ્પાષ્ટક કરે, હાજે આરતી થાય ત્યારે ત્યાં બેસી રહે, જાય નહીં મંદિરે. સવારમાં પ્રાતઃકાળ થાય ત્યારે પણ ભગવાનની પૂજા ન કરીએ. એના હાથમાં માળા ના હોય, કથામાં બેઠો હોય ને તો એ નવરો બેસે, નારાયણ નારાયણ ન કરે. ભગવાનના ભક્તને પિતૃઓ નડે નહીં. એનું કારણ છે એણે નારાયણ સ્મરણ કર્યું છે. એણે પોતાના પિતૃઓની પાછળ શ્રીમદ ભાગવતજીની કથા કરાવી છે. એના પિતૃઓની પાછળ એણે ભગવત સ્મરણ કરાયું છે. કોઈને જમાડ્યા છે, એમની સ્મૃતિઓ કરી છે, અન્નનું દાન કર્યું છે, એણે પરબ બંધાઈ છે, એણે તર્પણ કર્યું છે, એણે પિંડદાન કર્યું છે. માતાના અર્થે ગયાજી જઈ, પિતાના અર્થે ગયાજી જઈ પિતૃ શ્રાદ્ધ કર્યું. માતાના અર્થે બિંદુ સરોવર જઈ, સિદ્ધપુરમાં જઈ અને માતાનું શ્રાદ્ધ કરેલું છે. એને કારણે એને ક્યારેય તકલીફ નથી પડતી. એને નારાયણ મંત્ર સહેજે સાંભળે છે. આ શાસ્ત્રની અંદરની બહુ ગહન વાત. મને લાગ્યું કે આ પિતૃપારાયણ છે, તમે બહુ ભગવત ભક્તો છો એટલે ભાવથી તમે આ કર્યું છે, એટલે મને સ્મૃતિ થઈ એટલે તમને વાત કરી છે. અને ભાવથી પ્રદીપભાઈ આમંત્રણ આપ્યું હતું. તમને બધાને કહેતા મને આનંદ થશે. આ વર્ષે 1 મહિના સુધી અમણે કેદારનાથમાં જઈને વાસ કર્યો છે. કેદારે બદ્રીએ જઈને વાસ કરવો. બહુની સંતિ તીર્થાની દિવી ભૂમૌ રસાતલે બદ્રી સદૃશમ તીર્થમ ન ભૂતો ન ભવિષ્યતિ. બદ્રી અને કેદાર જેવા તીર્થો આ પૃથ્વી ઉપર ક્યારેય હતા નહીં, છે નહીં, દેખાતા પણ નથી. સ્વર્ગમાં, પૃથ્વી ઉપર અને પાતાળમાં લાખો કરોડો તીર્થો છે, પણ ન બદ્રી સદૃશમ તીર્થમ. કેદાર ખંડ જેવો કોઈ મહાન પવિત્ર ખંડ, એ ભૂમિ જેવી કોઈ પવિત્ર ભૂમિ નથી. પ્રદીપભાઈ આ વર્ષે 1 મહિનો બધા ત્યાં રોકાઈ આવ્યા. આટલા બીજી શિડ્યુલની વચ્ચે. ને તમને ભગવાન શિવમાં પ્રીતિ છે ને, એ તમારા સૌથી મોટી સફળતાનું રહસ્ય છે. તમારી સફળતાનું રહસ્ય છે તમને શિવમાં પ્રીતિ છે. ભગવાન શિવમાં તો જ પ્રીતિ થાય છે કે જ્યારે દેહના સંબંધીઓમાંથી પ્રીતિ તૂટી જાય છે. બહુ ઉત્તમ કામ કર્યું. બહુ લાંબી વાત નથી કરવી, ટાઈમ થયો છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ પરિવારમાં અખંડ દૈવી સંપત્તિનો પ્રવાહ વહ્યા કરે. પરિવાર કાયમ માટે બીજાના કલ્યાણ માટે વિચાર્યા કરે, પોતાના આત્મકલ્યાણ માટે પણ વિચાર્યા કરે. અને આવા પવિત્ર રવિન્દ્રભાઈ જેવા પુરુષો પાસે, જ્ઞાતા પુરુષો પાસે શ્રીમદ ભાગવતજી જેવી દિવ્ય કથાઓનું આયોજન કરાવતા રહે. એમના મુખે શ્રીમદ ભાગવતજીને સાંભળતા રહે. પરિવારમાં આવી પવિત્ર કથાઓથી સંપરે, સમજણ રહે, વિવેક આવે અને ખૂબ સારું આ ગામના ઉત્કર્ષનું કામ એમના હાથે થતું રહે એવી ભગવાન સહજાનંદ સ્વામી, લક્ષ્મીનારાયણ દેવ, આ વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયના રાજાધિરાજ શ્રી ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી બધા પિતૃઓના કલ્યાણનો દિવ્ય સંકલ્પ ભગવાનના ચરણારવિંદમાં અર્પણ કરીને મારી વાણીને વિરામ આપું છું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.